મહેશ વસાવા કોંગ્રેસમાં જોડાતા પિતા છોટુ વસાવાએ પોસ્ટ કરી। છોટુ વસાવાની કટાક્ષભરી પોસ્ટથી રાજકારણમાં ખળભળાટ મચી ગયો। છોટુ વસાવાએ પોતાની સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું છે કે સત્તા માટે જે કદી પણ પોતાનો કબીલો બદલી શકે એ ના સમજ સત્તા માટે પક્ષ બદલે એમાં નવાઈશું। પુત્ર મહેશ વસાવાનું નામ લીધા વગર છોટુ વસાવાએ આ કટાક્ષ કર્યો। છોટુ વસાવાની આ પોસ્ટ સોશિયલ મીડિયા ઉપર જે અત્યારે ચર્ચાનું કેન્દ્ર એટલા માટે કેમ કે તેમના પુત્ર મહેશ વસાવાએ કોંગ્રેસનો ખેસ પહેરી લીધો છે। મહેશ વસાવા કોંગ્રેસમાં જોડાતા પિતા છોટુ વસાવાએ કટાક્ષભરી પોસ્ટ સોશિયલ મીડિયામાં કરી। સત્તા માટે જે કદી પણ પોતાનો કબીલો બદલી શકે એ ના સમજ ક્યારે પક્ષ બદલે એમાં નવાઈશું। છોટુ વસાવા અને મહેશ વસાવા વચ્ચે ગજગ્રાહ ચાલી રહ્યો છે। પિતા પુત્ર વચ્ચે સંબંધો બગડ્યા છે એ વાત જગજાહેર છે। અનેક વખત છોટુ વસાવા જાહેરમાં પણ પુત્રનું નામ લઈને પણ ઘણી વખત નિવેદન આપી ચૂક્યા છે। અમારા સંવાદદાતા યોગેશ પારીખ પાસેથી વધુ જાણકારી પ્રાપ્ત કરીશું। યોગેશ, છોટુ વસાવાએ પોસ્ટ કરી છે સોશિયલ મીડિયા ઉપર, તેને લઈને સ્થાનિક રાજકારણમાં શું ચર્ચા છે? આખું જે પંચમહાલથી લઈને જો ડાંગ સુધી જોવા જઈએ તો આદિવાસીઓનો મસીહા ગણાતા જે છોટુ વસાવા છે એમના પુત્રએ હાલમાં જ કોંગ્રેસ પાર્ટીને જોઈન કરી છે। અગાઉ તેઓ જેડીયુ સાથે હતા, ત્યારબાદ તેમણે બીજેપી સાથે ગઠબંધન કર્યું હતું, ત્યારબાદ ફરી એ લોકો કોંગ્રેસ સાથે જોડાયા છે। ત્યારે કટાક્ષ કરતી એક પોસ્ટ એમના પિતા એટલે કે છોટુભાઈ વસાવાએ કરી છે। છોટુભાઈ વસાવા પણ ઝઘડિયાથી ધારાસભ્ય રહી ચૂક્યા છે, ઝઘડિયાથી જેડીયુના, અને મહેશ વસાવા ડેડિયાપાડાથી ધારાસભ્ય હતા। પિતા પુત્ર વચ્ચે લાંબા સમયથી આ પ્રકારના સંબંધો જાહેરમાં આવી રહ્યા છે।